નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર. અને આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે પીએનજીમાંથી જેપીએનજી અથવા તો તમારે કોઈ પણ ઓનલાઈન કામ કરો છો તેની અંદર કોઈ પણ પ્રકારનું તમારે અપડેટ કરવું છે, કોઈ પણ ફોટો અપલોડ કરવો છે, ફાઇલ અપલોડ કરવી છે, તો તમે તેની સાઇઝ રીસાઇઝ કમ્પ્લીટ કેવી રીતે એક ક્લિકની અંદર કરી શકો છો. મિત્રો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવો છે તો તમારે કેવી રીતે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે રીસાઇઝ કરી અને તમે કોઈપણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય તેની અંદર અપડેટ કરી શકો છો. તેના માટે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે સર્ચ કરી લેવાનું છે. મિત્રો આઈ લવ પીડીએફ સર્ચ કરશો, તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે ખોલીને એક નવું આવી જશે. મિત્રો, તેની અંદર તમે દરેક કામ કરી શકો છો. તમે ઓનલાઈન સાયબર કાફે ચલાવતા હોય અથવા બેઠા તમે ઓનલાઈન કોઈ પણ સ્ટુડન્ટ હોય તે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય અથવા તો તેમના ફોટોનું રીસાઇઝ અથવા તો પાસપોર્ટ સાઇઝના ફોટો બનાવવા હોય અથવા તો પીએનજીમાંથી જેપીએનજી કન્વર્ટ કરવું હોય, જેપીએનજીમાંથી પીએનજી બનાવવું હોય, પીડીએફ બનાવવી હોય તો આ વેબસાઇટ પરથી આસાનીથી તમે કામ કરીને બનાવી શકો છો. સૌથી પહેલા નંબરમાં આવે છે મિત્રો, બે પીડીએફને તમે એક પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો. સ્લીપ પીડીએફ કરી શકો છો, કમ્પ્રેસ પીડીએફ કરી શકો છો, વર્ડ પીડીએફ કરી શકો છો, પાવર પોઈન્ટની અંદર કામ કરી શકો છો પીડીએફ બનાવી. અને તમે એવા ઘણા બધા ઓપ્શન છે તમે અહીંયા જોઈ શકો છો, તેનાથી તમે આસાનીથી કામ કરી શકો છો. દાખલા તરીકે કોઈ પણ કામ તમારે કરવું છે, ફોટો રીસાઇઝ કરવો છે તો મિત્રો જેપીજી એટલે કે ફોટોમાંથી પીડીએફ બનાવવું હોય તો તમારે કેવી રીતે, તો મિત્રો અહીંયા બે ઓપ્શન આપેલા છે, પીડીએફ ટુ જેપીએનજી અને જેપીએનજી ટુ પીડીએફ. મિત્રો તેના કોઈ પણ એક પર ક્લિક કરી તમારે જે પણ કામ કરવું હોય તેના પર ક્લિક કરી અહીંયાથી તમારા મોબાઈલની અંદર હોય તો તમારી ફાઇલ ખોલીને આવી જશે અથવા તો તમારું પીસીની અંદર હોય તો તમારે અહીંયા આ પ્રકારની ફાઇલ ખોલીને આવી જશે. હવે જે પણ ફોટો તમે પીડીએફની અંદર કન્વર્ટ કરવા માગતા હોય તે ફોટો અહીંથી લઈ લેવાનો છે તમારે. મિત્રો, અહીંયા પીડીએફ ટુ જેપીએનજી લખેલું છે એટલે અહીંયા ફોટો સિલેક્ટ ન થાય તો અહીંયા પીડીએફ સિલેક્ટ કરવી પડશે આપણે. તો તેના પર ક્લિક કરીએ, કોઈ પણ એક પીડીએફ લઈ લઈએ, ઓપન પર ક્લિક કરશો તો અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે. હવે મિત્રો, આ પીડીએફને તમે કન્વર્ટ જેપીએનજીમાં કરવા માગતા હોય તો તેના પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરી લેશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અને થોડી વાર લોડ લેશે અને તમારી ફાઇલ અપલોડ થઈ જશે. અપલોડ થયા બાદ તમારી જે સાઇઝ છે તે પણ ડિક્રીઝ થઈ જશે અહીંયાથી અને તમારું જે પણ અપલોડ કરવા માંગવાનો જે ટાઈમ હોય છે તેની અંદર તમે આસાનીથી કરી શકો છો. તો મિત્રો, આ કમ્પ્લીટ પ્રોસેસ કરીને હું તમને બતાવી દઉં. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો થોડા સેકન્ડોની અંદર તમારી પીડીએફ છે તે જેપીએનજીની અંદર કન્વર્ટ થઈ ગઈ છે. મિત્રો, હવે થોડીવાર કન્વર્ટિંગનું પ્રોસેસ લેશે અને આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે. અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ થયા બાદ તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. અને જે પણ તમે ડાઉનલોડ કરી છે તે તમારે ઓપન કરવા માટે તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. અહીંયા જોઈ શકો છો મિત્રો, તમારી પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો, અહીંયા આધાર કાર્ડના બે ફોટો આવેલા છે. તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોઈ શકો છો મિત્રો. અહીંયા આધાર કાર્ડનો ફોટો છે તે પીડીએફની અંદર હતું, અત્યારે આપણને જેપીએનજીની અંદર જોવા ફોટો તરીકે બનીને આવી ગયો છે મિત્રો. આ રીતના તમે તમારા કોઈપણ પ્રકારના પીડીએફ હોય અથવા તો ઓનલાઈન જે પણ કામ હોય તે તમે આસાનીથી અહીંયાથી કરી શકો છો મિત્રો. હવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. અહીંયા સ્લાઇડ કરીને જોશો તો મિત્રો અહીંયા વોટરમાર્ક પણ હટાવી શકો છો, પીડીએફને ટ્રાન્સલેટ પણ કરી શકો છો, પીડીએફ ક્રોપ કરવી અથવા એડિટ કરવી તો પણ કરી શકો છો. પીડીએફ ફોર્મ અહીંયા ઓસીઆરમાં પીડીએફ બદલી શકો છો મિત્રો. સ્કેન અને પીડીએફ સ્કેન કરીને પણ તમે કરી શકો છો. પેજને અલગ અલગ નંબર પણ આપી શકો છો. તમારી પીડીએફ ફાટેલી તૂટેલી હોય તો તેને રિપેર પણ કરી શકો છો મિત્રો. આટલું કામ તમે ઓનલાઈન આ વેબસાઇટથી કરી શકો છો મિત્રો. આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી સમજ પડી ગઈ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.